वाह बजट के बाहर है नहीं હું મયુરભાઈ કઈ તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો આવ્યા છીએ ગેમ ઝોનમાં તો ગાઈઝ હવે 2 કલાક અમે લોકો તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અત્યારે વાગ્યા છે 2:30 વાગવા આવ્યા છે થોડીક વાર છે અને 3:30ની અમારી ટ્રેન છે અહીંથી વડોદરા અહીંથી અમે લોકો જવાના છે વડોદરા મારા નણંદના ઘરે તો બસ જો હમણાં થોડી વારમાં નીકળશું અને જોઈ લો જેસલમેરનો કિલ્લો મારા વ્લોગમાં લાસ્ટ વાર 1 કિલો દેખાય છે અહીંથી બીજું કંઈ નથી દેખાતું તો દેખાતું હોત તો દેખાડી દેત તો જવું છે એમ ને વડોદરા એવું છે થેન્ક યુ હવે કેટલા દિવસ થયા 6-7 દિવસ થયા જઈને બીજી વાર આવશું 6 દિવસ થયા બીજી વાર વાત સારું હાલો આવજો ધ્યાન રાખજો તમારું તો મળીએ હવે બીજી વાર આવજો હવે કંઈક બીજે પોસ્ટિંગ જાવી ને પાછું તો ગાઈસ મારી નણંદની પોસ્ટિંગ થવાની છે 1-2 મહિનામાં હવે જો મનાલી બાજુ થાય તો વધારે નણંદની પોસ્ટિંગ નથી થવાની 2 જણાની એમ ગાઈસ અત્યારે રેલવે સ્ટેશને આવી ગયા છીએ આપ દેખ सकते તમે જોઈ શકો છો જેસલમેરનું રેલવે સ્ટેશન બાકી નો રહેવું જોઈએ એ દેખાડ દે ને બગીચો છે ઓ ભાઈ સરસ છે તો જાય છે અંદર ટ્રેન આવી જશે ડબ્બો ગોતી બેસી જાય અત્યારે અમે લોકો ટ્રેનમાં બેઠી ગયા છીએ અને નણંદની લોકો બહાર છે તો ટાટા આવજો તમે આવજો હવે દેવળિયા તો ગઈ જો આ સીટ અને આ નહીં આ વચ્ચેની આ બે અમારી સીટ છે The next day. અત્યારે સવારના 8 વાગવા આવ્યા છે અમે લોકો જેસલમેરથી ટ્રેનમાં બેઠા હતા 5 વાગે અમે લોકોને ઉતાર્યા અને પછી અમે લોકોએ બસ પકડી હતી 6 વાગ્યાથી 8 વાગે અમને પહોંચાડ્યા વડોદરા તો અમે લોકો આવી ગયા છીએ મારા ત્રીજા નણંદના ઘરે વડોદરા બધાએ ધામ લઈ લીધા છે હા જો દેખાય હાઈ કયો બહુ મેલા થઈ ગયા છે યાર હું મેલી થઈ ગઈ તો કેમ છે કેમ છે બસ મજા અત્યારે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે આમ ટ્રેનમાંથી બસમાંથી ને આમ નીકળ્યા તો શાંતિ લાગે છે એમ હા જો એમાં નણંદે મસ્ત ગરમા ગરમ થેપલા બનાવ્યા છે અને અમદાવાદી છે ખાખરા ને આ મઠડી મેથી અને ગરમા ગરમ ચા ગાઈઝ આ છે મારો ડ્રેસ જે મને મારા નણંદ અપાવ્યો છે એમ કે મેરેજ પછી હું પહેલી વાર આવી નહીં અહીંયા મારા લગ્ન પછી અને આ રોટલો ખાવા આવી છું તો આ ઓઢામણી છે મારી થેન્ક યુ મસ્ત છે મને ગમ્યું છે સરસ કલર એ મસ્ત છે ડિઝાઇન સરસ છે અહીંયા અંદર એ મસ્ત બગલાની ડિઝાઇન છે કેવું લાગે છે વડોદરામાં મને મસ્ત લાગ્યું તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 5:30 અને હવે બધા જાય છે હવે બહાર વડોદરામાં બહાર ફરવા અને કહેતા છો કાંઈ થાવ લડી લીધું પણ આવ્યા છે તો ફરી લે ને હારવત જો અમે બધા જાય છે નીચે હવે અને મારા નણંદ નહીં આવ્યા છે સુરતથી હર્ષાબેન નહીં લોકો એ લોકોને અહીંથી ઓરું જ થાય સુરત રોહિત એ લોકો પાછળ છે અને મેં ત્રણેય આગાડીમાં છીએ
લાઈન જો તો ગાઈસ પાઉંભાજીની લાઈન તમે જોઈ શકો છો. નહીં ધ્યાન નહીં હોય તો ગાઈસ હવે અત્યારે પફ ખાવા માટે ઓર્ડર આપ્યો છે. હવે ના 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 તમારે શું ખાવું? અત્યારે આવી ગયું છે શેઝવાન ચીઝ લબાલબ, આવું કંઈક એનું નામ છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. એવું આવે છે કે એકદમ ચીઝમાં લબાલબ. તો ખાઈ હવે બધા ખાઈ છે. કેવું લાગ્યું? બહુ મસ્ત. અત્યારે અમે લોકોએ પફ કહ્યું તો આપણે ચીઝ લબાલબ, શેઝવાન ચીઝ લબાલબ ખાઈ લીધું છે. જો બધા બેઠા છીએ અને આપણે સીધ જવાનું છે અહીંથી. હવે કાપડની માર્કેટ એવું છે. ગાઈસ અત્યારે हम लोग આવ્યા છીએ સમતા માર્કેટ અને ભીડ આપ દેખ सकते हो गाइस. એક્ટિવા જ છે નોકરી અને 4 વ્હીલ છે હો, એવું નથી ખાલી એક્ટિવા જ છે. બહુ ભીડ નહીં. માર્કેટમાં એન્ટર થઈ ગયા છીએ. ઓહો દેખો હા મયુરભાઈ તો ગાઈસ હવે 2-3 કલાક અમે લોકો ફરીએ છીએ. દુકાનો પૂરી જ નથી થતી. નાના આટલા બધા સ્ટોલ છે ને પાર વગરના, એકથી એક બધી વસ્તુ મળે છે. જો The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને અત્યારે સવારના વાગી ગયા છે 10:30 ને અમે લોકો કેટલા વાગે ઉઠ્યા? આપણે 10 વાગે ઉઠ્યા નહીં. અને હજી નાવાનું બાકી છે. હું એક જ નાહી છું, બધા નાવાનું બાકી છે ને પાણી નળ તૂટી ગયા છે. જો ગાઈસ મારો નણંદ કેમ છે? બસ આ નળ તૂટી ગયો છે એમાંથી ઊંઘમાં છું. હવે નથી. કેમ છે? સારું? બસ મજામાં. તમારે કેમ છે? સારું છે. તબિયત પાણી સારા? બહુ સારી. તમારી? સારી હો. શું છે? તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે સવાર પછીનો અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. કેમ કે જેસલમેરમાં આટલી જગ્યાએ ફર્યા, બ્લોગ ઉતાર્યા તો બ્લોગ ઉતારવાનું મન નથી થતું. ધીમે ધીમે બધો થાક ઓગળે છે, બરાબર? થાક ઉતરે છે એટલે થોડુંક શરીર વીક છે, એટલે વ્લોગિંગ બરોબર થતી નથી. પણ હવે ફરી વાર સ્ટાર્ટ કરું છું. તો હવે અમે લોકો જવાના છે થોડી વારમાં બહાર વડોદરામાં ફરવા. તો વ્લોગમાં બનાવી રહેજો, મસ્ત વ્લોગ આવવાનો છે. હવે અત્યારે કેટલા વાગ્યા છે? 6 વાગવા આવ્યા છે અને હવે અત્યારે બધા મસ્ત તૈયાર થઈ ગયા છીએ. જો અને આમ જઈએ છીએ જઈએ આપણે મોલમાં જઈએ છીએ ખરીદી કરવા. ખરીદી કરવાની કે તો વાંધો નહીં. જાય હવે મોલમાં બધે ફરશું પછી આવશું. તો ગાઈસ હવે અત્યારે અમે આવ્યા છીએ એલેમ્બિક સિટી. થોડુંક અટપટું છે પણ હવે સમજી જાજો. ઠીક. અત્યારે અમે લોકો એલેમ્બિક સિટીમાં એન્ટર થઈ ગયા છીએ અને આ લોકો બધા આગળ ચાલ્યા જાય છે અને આમ પાછળ છે. સરસ છે નહીં? જો આ પ્લેન છે, ફરક પકડો નહીં ફરતું હોય. ના લોક છે હો. હાલો, કોણ ચલાવે છે? તમે? આજે સીધું અમરેલી. હવે તો કઈ અત્યારે અમે લોકો આવી ગયા છીએ આર્ટ ડિસ્ટ્રિક્ટમાં. તમને એમ થતું હશે
કે આ કેવી રીતે બોલે છે, પણ છે થોડીક અંદરથી તકલીફ. શું કરવાનું? આ કોણ છે? આ વ્યક્તિ કોણ છે? અમે માણસ. તો ગાઈસ અમે ક્યારના ફોટોશૂટ કરતા હતા અને જો બહુ સરસ છે. વીઆઈપી એરિયા છે ગાઈસ. અમે તો ઘૂસી ગયા પરાણે. આ કેવું છે? મસ્ત પાણી. હા ને વેર ગાઈસ, આ તમને દેખાય દિવાલમાંથી પાણી પડે છે. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો આવ્યા છીએ ગેમ ઝોનમાં. તો જવાનું છે તમારે અંદર? હે 1000 રૂપિયા છે. 1000 રૂપિયા લે એક. સરસ છે કા? નાના છોકરાઓને આવ્યા છે અમે ગેમ ઝોનમાં, પણ ભાવ છે ને એક વ્યક્તિના 850 અને 950. તો અમે તો ખાલી જોવા જ આવ્યા છીએ. તો ગાઈસ થોડી વાર અહીંયા બધે ફર્યા, ફોટા પાડ્યા અને હવે અમે લોકો જઈએ છીએ એનિબિક મોલમાં. હે ને એનિબિક? Olympic City, not mall. નહીં, આપણે જઈએ છીએ ઇનોર્બિક, સોરી. તો ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ ઇનોર્બિક મોલમાં અને તો ગાઈસ અહીંયા છે ને સ્કેટિંગનું છે નહીં, શીખવાડે છે સ્કેટિંગ. જો શીખવાડતા હોય પછી ત્યાં આવતા હોય ને કરવા. વાહ, કેવું આવડે નહીં? હા અત્યારે અમે આવી ગયા છીએ ઇનોર્બિક મોલમાં અને બસ જો ગાડી બધી અહીંયા પાર્ક કરી છે અને હવે જાય છે અંદર. મોલ બતાવું તમને વડોદરા, તમે તો નહીં જોયો હોય. અહીંયા તો છે ને પબ્લિક છે નકરી, અને અમે તો ફોટા પાડવામાંથી ધરાતા જ નથી. હવે બહુ જ ફોટા પાડ્યા છે. આટલા દિવસથી નકરા ફોટા જ પાડીશ નહીં. મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું. મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું. 256 GB છે તોય વીડી 256 GB છે તોય ફૂલ થઈ ગયું. હા, પછી વિડીયો આવે ને હારે એટલે. તો ગાઈસ તમારે કોઈને કાંઈ લેવું હોય તો મને કોમેન્ટ કરો, હું તમને પાર્સલ કરી આપું. ઓકે? હું મયુરભાઈ કાંઈ બે શબ્દ? આપણે આઈફોન લેવો છે તમારે? હમણાં નહીં, તો લઈ આપો, હાલો. થોડુંક યુટ્યુબમાંથી પેમેન્ટ આવે ને પછી. ઓકે બેન, કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ. હા, અને પેન્ડિંગમાં છે આપણું. પેન્ડિંગમાં, પાઇપલાઇનમાં. અત્યારે ત્યારના અમે મોલમાં આવ્યા છીએ અને બધી વસ્તુ જોતા જાય છે. બહુ મોટો મોલ છે. ખરીદતા નથી. ખરીદું છે ને તમે વન પીસ? આવી ભાવ ખબર પડતી કે તો બસ જોઈએ છીએ અને હવે ખરીદી તો અગાઉ કરી લીધી છે એટલે કઈ ઈચ્છા નથી વસ્તુ સસ્તું લેવાની. છે. આ ટી-શર્ટ છે ને આપણે માર્કેટમાં લઈને 400 ની મળે, આ ખાલી 1000 રૂપિયા. એવું છે બધું. તો કાંઈ નહીં, હવે થોડી વાર અહીંયા આટા વીટા કરીશ. આટા કરશું ને પછી જતા રહેશું પાછા બહાર. દાદા ઓલી સીડી હાલતી સીડીમાં આ છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ બર્ગર કિંગમાં. તો ભાવનગર એકવાર ખાધું તે પછી ખાધું જ નથી, તો આજે ટ્રાય કરશું. તો કઈ છે અત્યારે અમે લોકો બધા બર્ગર ખાઈએ છીએ. બર્ગર કિંગ ને હા, એ કયું? તો કઈ છે અત્યારે અમે લોકો આવ્યા છીએ ગેમ ઝોન.
કઈ હવે અત્યારે અમે જવાના છીએ સિટી આ આપણે જવાનું છે એમાં પેલું છે ને દિવ્ય દૃષ્ટિ જેવું છે જાવું ને અત્યારે અમે લોકો જવાના છીએ બિહાર થોડી વારમાં જવાના છે બિહારમાં જે એક હોરરનું છે જોઈ કેવી મજા આવે છે એમને ચશ્મા બસમાં બધું પહેરાઈ જશે આ બધું ઊંચું નીચે ખાવાનું છે આપણે એ નહીં આવવાનું તમારે એ કાંઈ વાંધો નહીં જો જ્યાં હોય ને તો ટેડી બિયર જ છે નહીં વળી ગયો ગરમી બહુ છે બહુ મજા આવી તો ગાઈસ બિહાર હતો બહુ ખતરનાક હોરર હતો મજા આવી ગઈ કેવું લાગ્યું અરે બાપા ડેન્જર ઓલું સામે આવી ગયું ને ત્યારે બહુ બીક લાગ્યા તો ગાઈસ હવે અત્યારે અમે લોકો ફરી ફરીને ઘરે આવી ગયા છીએ અને હાવ થાકી ગયા છીએ અમારા લોકોએ જમવાનું બાકી છે બસ થોડી વારમાં જમવા બેઠશું કેમ કે આ લોકોએ છે ને માવો ખાધો છે એના લીધે લેટ થવાનું છે અમારે ઠુક્યા બોજાવો હવે હે અત્યારે વાગ્યા છે 6:30 અને અમે જઈએ છીએ વડોદરાથી અમરેલી બસમાં તો બસ સ્ટેશન આવી ગયા છે સામાન બધો સાથે છે અને અમને આવવાની બસ અહીંયા પ્લેટફોર્મ નંબર 9 ઉપર તો કાંઈ બધો એટલા દિવસ પહેર્યા હેરા આ 13 દિવસ જેવું થઈ ગયું છે ફાઇનલી અમે લોકો જઈએ છીએ ઘરે તો મળી આવે થોડી વાર ગઈ હવે અત્યારે અમે લોકો બસમાં તો વહેલા બેઠી ગયા હતા પણ ભીડ હતી ને એટલે બ્લોગ શૂટ નહોતો થયો હવે અત્યારે અમે અહીંયા રેસ્ટ કર્યો છે
તો મેં હાલો બ્લોગ સ્ટાર્ટ કરું તો આ લોકોને એમ થાય કે ક્યાં વહી ગયા. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો 13-14 દિવસ પછી અમે અમારા ઘરે આવી ગયા છીએ ને હવે રાહત થઈ. અને જો મારા સાસુ અહીંયા છે. કેવું લાગ્યું મમ્મી તમને મારી વગર? મજા આવતી શું કરું ન ગમે, સાચી વાત છે. ઘરે હા બે માણા રહી તો હું તો એકલી રહું. તો ગાઈઝ આ મારા સાસુમાની સાડી છે જે મારા નણંદના શ્રીમતમાં પહેરવાની છે. અને જો એ વિડીયો કોલ શરૂ છે. હાય એ એકલા એકલા ને સાચી વાત છે. તો કાંઈ નહીં, જો અત્યારે હું મેગી બનાવું છું. ભૂખ લાગી છે તો બનાવી નાખું.